નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે બનાસકાંઠામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો યથાવત. કેનેડાનો વધુ એક ઝટકો. આ સ્પોન્સરશિપ અટકાવી દેવામાં આવી છે. પીએમ મોદીએ જીલ બાઇડનને 17 લાખનો હીરો આપ્યો છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાં કરોડોની ઠગાઈ. દિલ્હીમાં ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અભિષેકે ઐશ્વર્યા અને આરાધ્ય સાથે નવું વર્ષ ઉજવ્યું છે. હાડ થીજાવતી ઠંડી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહાકુંભમાં 50,000 મોતિયાના ઓપરેશનનો મહાસંકલ્પ. ઠંડીમાં થોડો થયો છે ઘટાડો, પારો ઉપર ચડ્યો છે. રાજ્યભરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી પ્રયાગરાજ ડાયરેક્ટ ફ્લાઇટનું આયોજન. ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકેનું સંમેલન. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઓડિશાના ભુવનેશ્વરમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 9 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 જાન્યુઆરીએ કોન્ફરન્સનું સમાપન કરશે. આ દિવસે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. મુખ્ય અતિથિ તરીકે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટિન કાર્લા કંગાલુ પણ ઉપસ્થિત રહેવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી પ્રયાગરાજ ડાયરેક્ટ ફ્લાઇટનું આયોજન. આગામી કુંભ મેળાને લઈને સ્પાઇસ જેટ એરલાઇન્સ પોતાની ફ્લાઇટ અમદાવાદથી પ્રયાગરાજ સુધી ઉડાવવાની જાહેરાત કરી છે, જેની ફ્લાઇટ નંબર SG655 તેની પ્રથમ ઉડાન 12 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે અને 10 મિનિટે કરશે અને 1 કલાક અને 45 મિનિટમાં પ્રયાગરાજ પહોંચશે. પરત આવવા માટે SG655 પ્રયાગરાજથી બપોરે 2 વાગ્યા અને 15 મિનિટે PM ઉડાન ભરી સાંજે 6:45 PM અમદાવાદ લેન્ડ કરશે. આ ફ્લાઇટની સેવા દરરોજ માટે મુસાફરોને મળશે અને કુંભ મેળો 13મી જાન્યુઆરીથી શરૂ થવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નું ઉદ્ઘાટન કરવાના હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યસભાના ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ 71,30,000 અને 834 રજીસ્ટ્રેશન થયા છે. અંડર 19 કેટેગરીથી માંડીને અબોવ 60 કેટેગરી સુધી મળીને વિવિધ 7 વય જૂથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં મોટો ઘટાડો, પારો ઉપર ચડ્યો છે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. નલિયામાં તાપમાન 10 ડિગ્રી થયું છે. અમદાવાદમાં 15, ગાંધીનગરમાં 10.8, ડીસામાં 12.8, વડોદરામાં 13.4, સુરતમાં 20.8, ભુજમાં 13.4, અમરેલીમાં 16, ભાવનગરમાં 15.6, દ્વારકામાં 17.9, પોરબંદરમાં 13.4, વેરાવળમાં 18.8, રાજકોટમાં 14.5, સુરેન્દ્રનગરમાં 15.4, મહુવામાં 15.9 અને કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં 50,000 મોતિયાના ઓપરેશનનો મહાસંકલ્પ. પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટનું અનોખું યોગદાન રહેશે. ટ્રસ્ટે 50,000 દર્દીઓના મોતિયાના ઓપરેશનનો સંકલ્પ કર્યો છે. આ કાર્ય માટે 12 ડોક્ટર અને 100 સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત છે. દર્દીઓની સારવાર સાથે 2 સમયનું ભોજન અને નાસ્તો પણ મળશે. આ સંસ્થા દ્વારા મોતિયાના ઓપરેશન માટે આખા દેશમાં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાડ થીજાવતી ઠંડી સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે. 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી ચરમસીમાએ પહોંચશે, જ્યારે કચ્છ, નલિયા અને વલસાડ જેવા વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થઈ શકે છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેકે ઐશ્વર્યા અને આરાધ્ય સાથે નવું વર્ષ ઉજવ્યું. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઘણા સમયથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતા. હવે ઐશ્વર્યા અભિષેકે નવા વર્ષની ઉજવણી સાથે કરી છે. આ કપલ થોડા દિવસ પહેલા વેકેશન ઉપર ગયા હતા, પરંતુ શનિવારે સવારે મુંબઈ પરત ફર્યા હતા. સામે આવેલા વિડીયોમાં અભિષેક બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા એક સાથે એરપોર્ટની બહાર નીકળતા જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ધુમ્મસથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હી અને નોઈડા સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ ગયું છે. જાણકારી અનુસાર ગાઢ ધુમ્મસને કારણે નોઈડાના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઘટીને 50થી 100 મીટર થઈ ગઈ છે. નોઈડાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એક જાડું સ્તર પણ જોવા મળી રહ્યું છે, જે બાદ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાં કરોડોની ઠગાઈ. ગુજરાતની મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાં ₹64 કરોડની ઠગાઈના મામલે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં લીગલ ઓફિસરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. 12 બિલ્ડરોએ બાંધકામના ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામની વિગતો રજૂ કરીને લોન લઈને નાણાં ન ચૂકવ્યા, જેમાં ઓડિટ દરમિયાન વિગતો સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જીલ બાઇડનને 17 લાખનો હીરો આપ્યો. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ 2023માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડનની પત્ની જીલ બાઇડનને મોંઘી ભેટ આપી હતી, જે 2023માં જીલને મળેલી સૌથી મોંઘી ભેટ હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદીએ જીલ બાઇડનને 7.5 કેરેટનો હીરો આપ્યો હતો. તેની કિંમત $20,000 એટલે કે 17 લાખથી વધુ છે. તે કારે કલમદાની પ્રખ્યાત કાશ્મીર પેપર બોક્સમાં આપવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાનો વધુ એક ઝટકો. આ સ્પોન્સરશિપ અટકાવી છે. કેનેડાએ હાલના કેસોના બેકલોગ સાફ કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની નવી સ્પોન્સરશિપ અરજીઓ પર અસ્થાયી રોક લગાવી છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું છે કે ગયા વર્ષના કેસોને પ્રાથમિકતા આપવી એ સરકારનો ઉદ્દેશ્ય છે. કેનેડાએ આ વર્ષે ફેમિલી રીયુનિયન પ્રોગ્રામ હેઠળ 15,000 અરજીઓની પ્રોસેસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેનેડાના આ નિર્ણયથી અસર ભારતીયો ઉપર થનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો યથાવત જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ગૌશાળાના નામે ડ્રો કરાવવામાં આવે છે, જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં આવતો નથી. કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા આવા ડ્રોના સંચાલક અશોક માળી અને તેના સાગરીતો ઘર ભેગા કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.